ગુરુ ભજન સ્તોત્રમ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સંસારના જન્મ મૃત્યુની બીક ટાળનાર, સુખ સંપત્તિ અને કરુણાના મૂળ સ્થાન, વ્રત દાન તપાદિ ક્રિયાના ફળ સ્વરૂપ સહજાનંદ ગુરુને હું નિરંતર ભજું છું. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. જેના સુંદર નેત્રો કરુણાથી ભર્યા છે, શરણે આવેલાના દુઃખને જે દૂર કરે છે, પતિત અને અધમના ઉદ્ધાર માટે જે સદાય તત્પર રહે છે, તે સહજાનંદ ગુરુને હું ભજું છું. નિજ તત્વપથાવબોધનમ જનતાયા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત્ય વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના સ્વરૂપનું તત્વજ્ઞાન સામાન્ય જન સમૂહને સ્વપ્રયાસથી સમજવું કઠણ છે. તે તેને સુલભ થાય એ રીતે આપવાનો સંકલ્પ કરીને જેણે નિરાકૃતિ ધરી છે, તે સહજાનંદ ગુરુને હું ભજું છું. વિદિશં ભૂમુખેર નિગ્રહમ ભવપાથોદિપરિભ્રમાકુલમ અપિ ધાર્ય મનો નરપ્રભમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણને લીધે આકુળ થયેલા બ્રહ્મા, શિવ વગેરે દેવતાઓથી પણ કાબૂમાં નહીં કરાયેલા એવા મનને જેણે કાબૂમાં કર્યું છે, એવા મનુષ્ય દેહધારી સહજાનંદ ગુરુને હું ભજું છું. નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવ જીવ ગોચરમ ઇતિ યહ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના ચરણ કમળનું કીર્તન ભજન સંસારના જીવોને સતત થાય એ શુભ આશયથી જેણે મહાયજ્ઞોના ઉત્સવો કર્યા, તે સહજાનંદ ગુરુને હું ભજું છું. બહિરીક્ષણ લોકમાનુષમ નિજ દત્તાંબકદર્શિનાં હરિમ ભજનીય પદમ જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ચર્મચક્ષુથી જોનારને મનુષ્યરૂપ અને પોતે આપેલી દિવ્ય દ્રષ્ટિવાળા પુરુષને પરમાત્મા રૂપે દર્શન દેતા એવા જેના ચરણ કમળ ભજવા યોગ્ય છે, એવા જગતના ગુરુ સહજાનંદ ગુરુને હું ભજું છું. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલા જનોના પર્વત જેવડા પાપના પુંજને જે ગણતા નથી, પણ તેનામાં રહેલા અણુ જેવડા સદ્ગુણોને મહાન ગણે,
તે સહજાનંદ ગુરુને હું ભજું છું. ભવવારિધિ મોક્ષ સાધનમ ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ પ્રકટીકૃતવાન કૃપાવશ સહજાનંદ ગુરું ભજે સદા. અનેક જીવોને ભવ સિંધુમાંથી મોક્ષ કરવાના સાધનરૂપ ઉત્તમોત્તમ સાક્ષાત પોતાના સમાગમને કૃપાવશ થઈ પ્રગટ કર્યો એવા ગુરુરાજ સહજાનંદ ગુરુને હું ભજું છું. ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામુપકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુમત્ર કઃ કુરુતે દીનજનસ્તતોંજલિં. હે ભગવાન, આપે કૃપા કરીને જન સમૂહ પર તેના કલ્યાણ કરવા રૂપ ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો આપવા અહીં કોઈ સમર્થ છે નહીં. એટલા માટે હું દીનાનાથ ભટ્ટ બે હાથ જોડી આપને નમસ્કાર કરું છું. પ્રકરણ 12. લક્ષ્મીચંદ શેઠ. કાર્યાણીમાં સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે 8-10 વર્ષના એક નાના બાળક નથુના તરફ આંગળી ચીંધી શ્રીજી મહારાજે રામાનુજાનંદ સ્વામી તથા નાના ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, આમને ઓળખો છો? સંતોએ ઓળખાણ આપી કે ફલાણા હરિભક્તના દીકરા છે. ત્યારે શ્રીજી મહારાજે ફરી પૂછ્યું, આ ઓળખાણ નહીં, પૂર્વની ઓળખાણ. તમે પહેલાં ક્યારે આમને મળ્યા છો? ત્યારે સંતો કહે, ના. શ્રીજી મહારાજ કહે, આ બાળક તો વૃંદાવનના લક્ષ્મીચંદ શેઠ છે. આપની અને અમારી સેવા કરી હતી તે પુણ્યના પ્રતાપે આજે અમારો સંબંધ થયો છે. બહુ જ પુણ્યશાળી આત્મા છે. આ લક્ષ્મીચંદ શેઠ વૃંદાવનના ધનાઢ્ય અને મોટા દાનવીર ભગવત ભક્ત હતા. તેમણે વૃંદાવનમાં શ્રી રંગજીનું મંદિર બંધાવ્યું અને તેના ચોકમાં ઊંચો થાંભલો ઊભો કરી 22 મણ સોનાના પતરાથી તે મઢાવ્યો. ભગવાનને પ્રસન્ન કરવા આટલી બધી સેવા કરી હોવા છતાં પોતે જાતે નિર્માનીપણે સવારથી બપોર સુધી ભિક્ષુકોને અન્નદાન આપતા. આ સેવા કીર્તિ કે યશની પ્રાપ્તિ માટે નહીં, પણ જીવના કલ્યાણ માટે તેઓ કરતા. એકવાર શ્રીજી મહારાજના સંત સુખાનંદ સ્વામી ફરતા ફરતા વૃંદાવન જઈ ચડ્યા. શેઠ સદાવ્રત આપી રહ્યા હતા. સંત થોડા છેટે ઊભા હતા. જ્યારે બધા જ અન્નાર્થીઓની કતાર પૂરી થઈ ત્યારે તે સંત નજીક આવ્યા ને સદાવ્રતનો સ્વીકાર કર્યો. તે વખતે શેઠે પૂછ્યું, અત્યાર સુધી છેટા કેમ ઊભા હતા? ત્યારે સંતે જવાબ આપ્યો, અમે સ્વામિનારાયણના આશ્રિત છીએ ને સ્ત્રી ધનના ત્યાગી છીએ. સ્ત્રીનો સ્પર્શ થાય તો અમારે ઉપવાસ કરવો પડે, તેથી અત્યાર સુધી દૂર ઊભા હતા. શેઠ આ સાંભળી બહુ જ રાજી થયા. તે વખતે 2 સંન્યાસી ભાઈઓ રામાનુજાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી ત્યાં ભિક્ષા સારું આવ્યા હતા. આ સંન્યાસીઓને સુખાનંદ સ્વામી સાથે વાતચીત થઈ. સુખાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયાની ને તેમના અપાર ઐશ્વર્ય સામર્થ્યની વાતો કરી. આ બધી વાતો શેઠે પણ સાંભળી. શેઠને પહેલાં ઊંઘ નહોતી આવતી, પણ સ્વામિનારાયણ ભગવાનનો વિચાર કરતા તે રાત્રે તેમને તરત જ ઊંઘ આવી ગઈ. તેથી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે વિશેષ આદર થયો કે જરૂર આ કોઈ મોટા પુરુષ હોવા જોઈએ. આ અરસામાં તે સંત તો વૃંદાવનમાં દેહ મૂકી ગયા. શેઠને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી લાગી.
રામાનુજાનંદ સ્વામીને સોનાના થાંભલાવાળા મંદિરની ગાદી સોંપવા શેઠે તત્પરતા બતાવી, પણ તેમણે સવિનય ના પાડી. અમે તો જીવના કલ્યાણ માટે પ્રગટ ભગવાનની શોધમાં નીકળ્યા છીએ, તેથી ગાદીને શું કરીએ? એમ કહી બંને સંન્યાસીઓ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા કાઠિયાવાડ તરફ આવવા તૈયાર થયા. તે વખતે લક્ષ્મીચંદ શેઠે કહ્યું, આ સોનું લો અને મારા વતી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરજો. ત્યારે સંન્યાસીઓ કહે, સોનું રાખીએ તો રસ્તામાં લૂંટાવાનો કે મરવાનો ભય લાગે, માટે તે અમારે જોઈતું નથી. છેવટે લક્ષ્મીચંદ શેઠે ઉત્તમ અત્તરની એક શીશી આપીને કહ્યું, લ્યો આ અત્તરની શીશી, મારા વતી સ્વામિનારાયણ ભગવાનને ભેટ ધરજો ને તેમને સંત મંડળ સહિત વૃંદાવન પધારવા અતિ આગ્રહપૂર્વક વિનંતી કરજો. હું તમામ ખર્ચ આપીશ ને મારાથી બનતી સેવા કરીશ. આ પ્રમાણે લક્ષ્મીચંદ શેઠનો સંદેશો લઈ પગપાળા ચાલતા બંને સંન્યાસીઓ ગઢડા પહોંચ્યા. શ્રીજી મહારાજના દર્શનથી અતિશય પ્રભાવિત થયા ને મહારાજને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી તેમની પાસે રહ્યા. તેમણે શ્રીજી મહારાજને અત્તરની શીશી આપી ને લક્ષ્મીચંદ શેઠનો સંદેશો કહ્યો કે શેઠ ખરા મુમુક્ષુ છે ને તેમને આપના દર્શનની બહુ જ ઈચ્છા છે, જેથી આપને સંત મંડળ સાથે ત્યાં તેડાવ્યા છે. શ્રીજી મહારાજે અત્તરની શીશીમાંથી અત્તર લઈ સર્વ સંત હરિભક્તોને નાકે અત્તરના ચાંદલા કર્યાને કહ્યું, તમારા નાક એટલે કે આબરૂ રહેશે ને બીજાના નહીં રહે, એમ કહી સંતોને કહ્યું. લક્ષ્મીચંદ શેઠને આ દેહે અમારા દર્શન થાય એવા પુણ્ય નથી, પણ આ સેવા કરી છે તેને પ્રતાપે કરી બીજે જન્મે સત્સંગમાં દેહ ધરશે અને તે વખતે અમારા દર્શન થશે. આ બાજુ લક્ષ્મીચંદ શેઠે 3-4 માસ સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શનની આતુરતાપૂર્વક રાહ જોઈ. પછી ધીરજ ખૂટી ગઈ, તેથી જાતે કાઠિયાવાડમાં દર્શન કરવા આવવાનો સંકલ્પ કર્યો. ઘોડા ઉપર બેસી કાઠિયાવાડ તરફ આવવા નીકળ્યા. રસ્તામાં રાત્રે એકાએક ઘોડાએ કૂદકો માર્યો. તે ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યા. મહારાજની અને સંતોની સેવાના પુણ્ય પ્રતાપે લક્ષ્મીચંદ શેઠ કાર્યાણીમાં નથુ પટેલ તરીકે જન્મ્યા ને શ્રીજી મહારાજના અનન્ય ભક્ત થયા. નથુ પટેલને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થયો ને તેમના સમાગમથી શુદ્ધ સમજણને પામ્યા. પ્રકરણ 13 દામોદરભાઈ. અમદાવાદના પાટીદાર દામોદરભાઈ સદ્ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ શ્રીજી મહારાજનો અલૌકિક પ્રતાપ તેમણે જોયો અને શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો પાકો નિશ્ચય તેમને થયો. એક વખત દામોદરભાઈને નથુ ભટ્ટ સાથે વિવાદ થયો. દામોદરભાઈ શ્રીજી મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માનતા, જ્યારે નથુ ભટ્ટ શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી છે એમ સમજતા. બંને શ્રીજી મહારાજ પાસે આવ્યા ને પ્રાર્થના કરીને પૂછ્યું, હે મહારાજ, અમારા બંનેનો વિવાદ ચાલે છે, તેમાં કોની વાત સાચી છે? તે વખતે શ્રીજી મહારાજે નથુ ભટ્ટને સમાધિ કરાવી ને સમાધિમાં અનંત મુક્ત, અનંત અવતાર તથા રામાનંદ સ્વામી સર્વને પોતાની સેવામાં બતાવ્યા ને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી નથુ ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા
ત્યારે તેમણે દામોદરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યાને કહ્યું, મહારાજ, મને જો દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત ન કરી હોત તો કલ્યાણમાં બહુ ફેર રહી જાત. એક પ્રસંગે એક સંત સાથે વાતચીતમાં દામોદરભાઈને વિવાદ થયો. તે વખતે સાધુએ દામોદરભાઈને ધોલ મારી દીધી. તો પણ દામોદરભાઈ કાંઈ બોલ્યા નહીં, તેમજ ક્રોધ પણ કર્યો નહીં. શ્રીજી મહારાજે આ વાત જાણીને સાધુને બહુ ઠપકો આપ્યો. ત્યારે દામોદરભાઈએ કહ્યું, હે મહારાજ, સાધુ તો અમારા બાપ છે. તે કોઈ વખત બાપ તો દીકરાને મારે પણ ખરા. તે સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, દીકરાને પણ ધન્ય છે ને બાપને પણ ધન્ય છે. એવી રીતે દામોદરભાઈને શ્રીજી મહારાજના સંતને વિશે અતિશય આત્મબુદ્ધિ હતી. દામોદરભાઈ શ્રીજી મહારાજના સમાગમમાં રહી અનન્ય સેવાભાવી ભક્ત થયા હતા. સાંસારિક સર્વ પદાર્થોમાંથી તેમણે આસક્તિનો ત્યાગ કર્યો હતો અને પોતાનો અમૂલ્ય સમય શ્રીજી મહારાજની સેવામાં વિતાવતા હતા. દામોદરભાઈનો વ્યવહાર માંડ માંડ ચાલતો, તેથી અતિ દયાળુ સ્વભાવને વશ થઈ શ્રીજી મહારાજ ઘણી વખત પોતાના અંગ પર ધારણ કરેલું કિંમતી ઘરેણું કોઈ ન જાણે તેમ દામોદરને આપી દેતા. શ્રીજી મહારાજ જ્યારે દંડાવ્યમાં ફરવા જતા ત્યારે દામોદર ભક્ત મહારાજની અંગત સેવા કરવા સાથે રહેતા. મહારાજની મરજી જાણી તેઓ સેવા કરતા. એક વખત મહારાજને ઉધરસ આવી ને ગળે કફનો ગળફો આવ્યો, એટલે મહારાજ સભામાં થૂંકવા ઊભા થતા હતા. ત્યારે દામોદરભાઈએ એકદમ પોતાની પાઘડી મહારાજ સામે ધરીને કહ્યું, હે મહારાજ, આ પાત્રમાં થૂંકો. તરત જ શ્રીજી મહારાજ પાઘમાં થૂંક્યા. ધન્ય છે તેમની સેવાને કે પોતાની અમૂલ્ય વસ્તુ પણ શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે તેમણે તુચ્છ કરી નાખી હતી. શ્રીજી મહારાજના સ્વધામ પધાર્યા પછી દામોદરભાઈના પત્ની ધામમાં ગયા, તેથી તેઓ ફરી પરણ્યા. તે વાતની રામપ્રતાપભાઈને ખબર પડી. જ્યારે દામોદરભાઈ નરનારાયણ દેવના દર્શન કરીને રામપ્રતાપભાઈ પાસે દર્શનને ગયા, ત્યારે ભાઈ લાકડી લઈને ઊભા થયા અને બોલ્યા, વર્તમાન ધારીને સત્સંગી થયો ત્યારે પોતાની પત્ની સિવાયની બીજી તમામ સ્ત્રીઓને મા, બેન ને દીકરી સમાન ગણી હતી, અને આ પરણીને બેઠો તે સ્ત્રી કયા બ્રહ્માંડમાંથી લાવ્યો? માટે તારે મને મુખ ન દેખાડવું અને મારી પાસે ન આવવું એમ નિરંતર ઠપકો આપતા અને તિરસ્કાર કરતા. તો પણ દામોદરભાઈને કોઈ પ્રકારનો સત્સંગનો અભાવ આવ્યો નહીં, તેમજ નરનારાયણ દેવના દર્શન કરવાનો તથા રામપ્રતાપભાઈ પાસે દર્શન કરવા જવાનો નિયમ કાયમ રાખ્યો. આવા એ શ્રીજી મહારાજને વિશે અનન્ય નિષ્ઠાવાળા નિર્માની ભક્તરાજ હતા. પ્રકરણ 14. સત્સંગ. આત્યંતિક કલ્યાણનું અર્થાત જન્મ મરણથી રહિત થઈ દેહ છતાં અક્ષરધામનું સુખ જે અનુભવવું તે માટેનું એકમાત્ર સાધન સત્સંગ છે. સત્સંગનો મહિમા અપાર છે. ભગવાન જેવા અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ, યાગાદિ સાધન વડે રાજી થતા નથી તેવા સત્સંગે કરીને વશ થાય છે. તેથી સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિના સંવાદની વાત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વિશ્વામિત્ર કહે, મારું 60,000 વર્ષનું તપ અધિક. જ્યારે વશિષ્ઠ કહે, એ તપ કરતાં લવ સત્સંગનું ફળ અધિક.
બંને જણ ન્યાય કરાવવા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પાસે ગયા. પરંતુ બેમાંથી એકનું પણ સાચું કહીશું તો બીજાને ખોટું લાગશે ને શાપ આપશે. એવી બીકથી તેમણે સહસ્ર મુખવાળા શેષજી પાસે તેમને મોકલ્યા. શેષજી કહે, મારે માથે પૃથ્વીનો ભાર છે, તે તમારા તપના ફળથી હળવો કરો તો ન્યાય કરી શકું. વિશ્વામિત્રે તપ મૂકી સંકલ્પ કર્યો, પણ પૃથ્વી ઊંચી થઈ નહીં. વશિષ્ઠ મુનિએ લવ સત્સંગનું ફળ મૂકી સંકલ્પ કર્યો, તરત જ પૃથ્વી 1 હાથ ઊંચી થઈ. શેષજી કહે, હવે મારે કહેવાની જરૂર નથી, ન્યાય થઈ ગયો. આથી સત્સંગનો મહિમા સ્પષ્ટ સમજાય છે. ભાગવતમાં અનેક આખ્યાનો છે. વૃતાસુર, પ્રહલાદ, વૃષપર્વા, બળીરાજા, બાણાસુર, વિભીષણ, સુગ્રીવ, કુબ્જા, ગજેન્દ્ર, જટાયુ પક્ષી, તુલાધાર વાણિયો, વ્રજની ગોપીઓ, ઋષિ પત્નીઓ વગેરે અનેક સત્સંગથી ભગવાનને પામ્યા છે. શ્રીજી મહારાજના સમયમાં કાઠી, કોળી, કણબી વગેરે શાસ્ત્ર પઠન, તપ, વ્રત, દાનાદિક સાધન નહોતા કર્યા, છતાં સત્સંગે કરીને તેમનું આત્યંતિક કલ્યાણ થયું. લીમલીનો સગ્રામ વાઘરી, જેતલપુરની વેશ્યા, ભાલની બીબડી, જોબન પગી, માનસિંહ રાજા વગેરેના જીવનમાં સત્સંગના પ્રતાપથી સમૂળું પરિવર્તન થઈ ગયું. તો સત્સંગ શું હશે? સત્સંગ એટલે કેવળ સારા કે નીતિમાન માણસનો સમાગમ જ નહીં, પરંતુ સચ્છબ્દેન પરબ્રહ્મ સાધવશ્ય તદાશ્રયા પ્રોક્ત સ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્ર મેતત ત્રિકાશ્રયમ. સત શબ્દ એટલે એક. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદા દિવ્ય સાકાર મૂર્તિ પ્રત્યક્ષ ભગવાન શ્રીજી મહારાજ. 2. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મ્ય સહિત ભક્તિ એ 4 ગુણે યુક્ત એવા પરમ એકાંતિક સાધુ. 3. ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંતે પ્રતિપાદન કરેલો સદાચાર રૂપી ધર્મ. અને 4. એ 3નો મહિમા સમજાવતું શાસ્ત્ર જે હોય તે સત્શાસ્ત્ર. એ 4નો સંગ કરવો તેનું નામ સત્સંગ. સત્સંગી જીવન 3:22-4. ભગવાનના પરમ એકાંતિક સંત જેને શ્રીજી મહારાજ સાથે મનથી, વૃત્તિથી અખંડ સંબંધ છે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 ગુણ પરિપૂર્ણ છે અને પોતાના શરણે જે આવે તેનું પણ એવી જ જાતનું હિત ઈચ્છે છે કે આ મારો સંગી છે, તેને પણ જગતની વાસના, ઈચ્છા છૂટી જાય ને ભગવાનનો સંબંધ થઈ જાય. એવા સંતનો મન, કર્મ, વચને સંગ કરવો તે જ સત્સંગ. મને કરવીને તેમને નિર્દોષ જાણવા, કર્મે કરીને સેવા કરવી તથા વચને કરીને તેમના ગુણ ગાવા. આવા સંતના વચનમાં શાસ્ત્રનો આજ્ઞારૂપી સત્સંગ પણ સહેજે આવી જાય. બીજા અનેક ઉપાયો કરે પણ સંત સમાગમ રૂપી સત્સંગ વિના વાસના, ઈચ્છા ટળતી નથી. એટલા જ માટે શાસ્ત્રકારો સત્સંગને કલ્પતરુ તથા ચિંતામણી કરતાં પણ અધિક કહે છે. કારણ કે ચિંતામણીની પ્રાપ્તિ થવાથી દારિદ્ર્ય દૂર થાય, પણ જન્મ, મરણ અને મોહરૂપી બંધનથી છૂટાય નહીં. તેને માટે સત્સંગ જ જરૂરી છે. આવા દુર્લભ સત્સંગની પ્રાપ્તિનું ફળ શું તે શ્રીજી મહારાજ કહે છે. જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે,
તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે એટલે કે પ્રગટ સત્પુરુષને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ થયો ત્યારે દેહ મૂકીને જેને એટલે કે ભગવાનને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેની દેહ છતાં જ પામ્યો છે. ગઢડા અંત્ય પ્રકરણ 2. સત્સંગી. આગળ જણાવ્યા પ્રમાણે સત્સંગરૂપી સાધનને મુખ્ય રાખી શ્રીજી મહારાજે આ લોકમાં સંપ્રદાયની સ્થાપના કરી. એટલે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સેવકને સૌ સત્સંગી કહે છે. જે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરીને વર્તમાન ધારણ કરે છે તે જ સત્સંગી કહેવાય છે. આ વર્તમાન પંચવર્તમાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા છે. 1. દારૂ ન પીવો. 2. ચોરી ન કરવી. 3. માંસ ન ખાવું. 4. વ્યભિચાર ન કરવો. અને 5. વટલવું નહીં તથા વટલાવવું નહીં. વચનામૃતમાં શ્રીજી મહારાજે સત્સંગી કોને કહેવાય, પાકો સત્સંગી કેવો હોય વગેરે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ છે, સગાવાલાને વિશે મમત્વ બુદ્ધિ છે, જળને વિશે તીર્થની બુદ્ધિ છે અને મૂર્તિને વિશે પૂજ્યપણાની બુદ્ધિ છે, તેવી 4 પ્રકારની બુદ્ધિ આત્મબુદ્ધિ, મમત્વ બુદ્ધિ, તીર્થ બુદ્ધિ ને પૂજ્ય બુદ્ધિ એકાંતિક સંતને વિશે જેને થઈ છે તે સાચો સત્સંગી છે. તેણે જ અષ્ટાંગ યોગ, તપ, વ્રત, દાન આદિક સાધન કરતાં પણ સત્સંગને અધિક જાણ્યો કહેવાય. તેમજ વિષય ભોગમાંથી જેની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે એ જ સત્સંગી છે. સત્યરૂપ એવો જે આત્મા કહેતા કે ભગવાનને અખંડ ધારી રહેલા ગુણાતીત સ્વરૂપ પ્રગટ સત્પુરુષ આપણો આત્મા છે. તથા સત્યરૂપ એવા જે ભગવાન પરમાત્મા તેનો જેને સંગ થયો તે સત્સંગી છે. વળી મહારાજે કહ્યું છે કે જેનામાં નિયમ, નિશ્ચય ને પક્ષ એ 3 વાના પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. પછી જેનો સત્સંગ દ્રઢ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેવું સત્સંગમાં અપમાન થાય પણ તેનું મન કોઈ રીતે સત્સંગમાંથી પાછું પડે નહીં. જેમ ભગતજી મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજનું સત્સંગમાં હદ ઉપરાંતનું અપમાન થયું. શ્રીજી મહારાજ કહે છે, આ જ દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે, આ જ અમારે તો સગાવાલા છે અને આ જ અમારી નાત છે ને આ દેહ કરીને પણ આવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે. કુસંગ. એક વખત વલ્ભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુનો મેળાપ થયો. વલ્ભાચાર્યજીએ સત્સંગનો અદ્ભુત મહિમા કહ્યો. પછી એમણે ચૈતન્ય મહાપ્રભુને કુસંગને વિશે પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે ગાયના સિંગની ટોચ ઉપર સરસવનો દાણો જેટલો સમય સ્થિર રહે તેટલો જ સમય જો કોઈ કુસંગ કરે તો તેના જન્મો જન્મના એકઠા થયેલા પુણ્યનો નાશ થાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ તેમની વાતોમાં કહ્યું કે પાપીનો વાયરો આવે તો 60,000 વર્ષનું પુણ્ય બળીને ભસ્મ થઈ જાય. આ છે કુસંગનો પ્રભાવ. જેમ અમૃત જેવું દૂધ હોય અને તેમાં સર્પની લાળ પડે તો તે ઝેર થઈ જાય છે, તે મહારાજ કહે છે કે કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેક, સ્વધર્મ આદિ સર્વે ગુણ તે નાશ પામી જાય છે
અને કામ, ક્રોધ, લોભ, મોહ આદિક વિકાર આવે છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. કુસંગની વ્યાખ્યા કરતા શ્રીજી મહારાજ કહે છે કે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નથી અને ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નથી. એવા બે મત છે, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતીનો. કારણ નાસ્તિક છે તેને મતે કોઈ અનાદિ પરમેશ્વર નથી, કર્મે કરીને જ કલ્યાણ માને છે. અને શુષ્ક વેદાંતી માને છે કે હું બ્રહ્મ છું એમ માનીને પાપ કરતા બીતા નથી. એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તે નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહીં. વળી સ્વામીની વાતોમાં પણ 3 પ્રકારનો કુસંગ વર્ણવ્યો છે. 1. બહારનો કુસંગ, 2. અંતરનો કુસંગ અને 3. સત્સંગનો કુસંગ. જે અધર્મનું આચરણ કરતો હોય એવા અધર્મી તથા ભગવાન ને સંતની નિંદા કરતો હોય એવા વિમુખ મનુષ્યની સોબત કરવી તે બહારનો કુસંગ છે. મન તથા ઇન્દ્રિયોને પંચ વિષયને માર્ગે ચાલવા દેવા તથા ભગવાનને સંતને વિશે મનુષ્ય ભાવ જોવો તે અંતરનો કુસંગ. શ્રીજી મહારાજ ને બીજા અવતારોને સરખા કહે, એકાંતિક ને સામાન્ય સંતને સરખા કહે, ભગવદીયમાં દોષ દેખાડે અને આજ્ઞામાં ગૌણપણું બતાવે તે સત્સંગનો કુસંગ. આ 3 પ્રકારના કુસંગનો ત્યાગ કરવો. પ્રકરણ 15. વિષ્ણુદાસ. મહારાજ, આટલું સીધું પૂરું નહીં થાય. સીધા સામગ્રી બહુ ઓછી જણાતા વિષ્ણુદાસે શ્રીજી મહારાજને કહ્યું. પાસે ઊભેલા સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા કે જો સીધું ખૂટશે ને લાજ જશે તો લક્ષ્મી જશે, આપણે શું ચિંતા. આ બંને ભક્તોની પોતાના તરફની આવી દ્રઢ નિષ્ઠા જોઈ તરત જ તેલ, ઘી, ગોળ, ઘઉં, ચોખા વગેરેની મોટી કોઠીઓ હતી તેને શ્રીજી મહારાજે પોતાની છડી અડાડી ત્યાં જ બધા પાત્ર ભરાઈ ગયા. ડભાણના આ ભક્તરાજને મહારાજ વર્ષ વર્તતા હતા. ડભાણમાં જે મોટા યજ્ઞો કરેલા તે શ્રીજી મહારાજે વિષ્ણુદાસ પટેલના નામથી કરાવેલા. વિષ્ણુદાસ શ્રીજી મહારાજના અતિ લાડીલા અને એકાંતિક ભક્તરાજ હતા. શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી પોતે નિરાવરણ સ્થિતિને પામ્યા હતા. શ્રીજી મહારાજ જ્યાં વિચરણ કરતા તે પોતે ઘેર બેઠા બેઠા દેખતા ને બીજા હરિભક્તોને પણ કહેતા કે આજે મહારાજ આ ગામમાં બિરાજે છે, આ લીલા કરે છે. પોતાના ઈષ્ટદેવને વિશે કેવળ દિવ્ય દ્રષ્ટિવાળા આ ભક્તરાજને અખંડ જ્ઞાન સમાધિ રહેતી. શ્રીજી મહારાજ ડભાણિયા આંબાની બહુ પ્રશંસા કરતા. આ આંબાની કેરીઓ શ્રીજી મહારાજને બહુ જ ભાવતી. તેથી વિષ્ણુદાસભાઈ શ્રીજી મહારાજને તથા સંત હરિભક્તોને જમાડવા ડભાણથી ગાડા ભરીને કેરીઓ ગઢડા લઈ જતા. વિષ્ણુદાસભાઈની આવી શ્રદ્ધા અને ભક્તિ જોઈ શ્રીજી મહારાજ તેમને મળતા અને પોતાના 2 હાથ તેમના માથા ઉપર મૂકતા અને છાતીમાં ચરણારવિંદ પણ આપતા. પછી રસ રોટલીની રસોઈ કરાવીને શ્રીજી મહારાજ પોતે જમતા અને સંત હરિભક્તોની પંક્તિમાં જાતે પીરસીને સૌને આગ્રહપૂર્વક જમાડતા.
મહારાજના દિવ્ય ચરિત્રને વિશે તો સૌને આશ્ચર્ય અને અહોભાવ સહજ જ જણાય, પણ મનુષ્ય ચરિત્ર અસમર્થપણા જેવું બતાવે તેવા પ્રસંગે પણ અખંડ દિવ્યભાવ રહેવો એ બહુ જ કઠણ છે. વિષ્ણુદાસ એમ જ સમજતા કે જે સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વ સામર્થ્ય યુક્ત શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજે છે, તે જ શ્રીજી મહારાજ તેવા જ ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય યુક્ત મને આજ પ્રત્યક્ષ મળ્યા છે. આવી રીતે પ્રત્યક્ષ શ્રીજી મહારાજના સ્વરૂપને ઓળખી નિશ્ચય કર્યો હતો, પણ કોઈ દિવસ મહારાજની શુભ અશુભ ક્રિયા દેખીને તેમાં મોહ કે કુતર્ક તેમને થયો નથી. તેથી તેમના ઉપર શ્રીજી મહારાજ અખંડ પ્રસન્ન રહે તેમાં શું આશ્ચર્ય કહેવાય. પ્રકરણ 16. હિમરાજ શાહ. સુંદરિયાણામાં મોઢ વણી જ્ઞાતિમાં હિમરાજ શાહ રહે. વૈષ્ણવ સંપ્રદાયના આગેવાન હરિભક્ત અને વલ્લભ સ્વામીનું ભજન કરે. ગોસાઈજીના અનન્ય સેવક. તેથી ગોસાઈજી પાસે ધંધુકા દર એકાદશીએ પોતાના ગામથી ચાલીને જાય. ફળાહાર પણ કરે નહીં. તેમના 3 પુત્રોમાં સૌથી મોટા વનાશાને સત્સંગ થયો. વનાશા ઘણીવાર પિતાશ્રીને સ્વામિનારાયણના મહિમાની વાત કરે ત્યારે હિમરાજ શાહ કહે, સ્વામી તો એક વલ્લભ સ્વામી જ, બીજા બધા દેવતુલ્ય. એવી દ્રઢ ટેકવાળા હિમરાજભાઈ હતા. એક વખતે યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણામાં પધાર્યા. હિમરાજભાઈ સ્વામી પાસે કોઈ રીતે આવે તેમ નહોતા, પરંતુ વૈદકમાં નિષ્ણાત એવા હિમરાજભાઈ પરોપકાર ભાવનાથી સાધુ સંતોની સેવા પ્રેમથી કરતા. ગોપાળાનંદ સ્વામીની તબિયત નરમ છે એમ કહી નાડી જોવાના બહાને વનાશાએ પોતાના પિતાને મંદિરમાં આવવા કહ્યું. તરત જ તેઓ સ્વામીની તબિયત જોવા પધાર્યા. ગોપાળાનંદ સ્વામી સૂતા હતા. તેમની પાસે બેસી હિમરાજભાઈએ નાડી જોવા કાંડું પકડ્યું. ક્યાંય નાડી હાથમાં આવી નહીં. હાથ, પગ, કંઠ, સાથળ જ્યાં નાડી પકડવા જાય ત્યાંથી ખેંચાઈ જાય, પણ તેમના હાથમાં નાડી ન આવે. ગોપાળાનંદ સ્વામીનું શરીર અતિશય તેજસ્વી હતું. આથી તેમણે ઘણું જ આશ્ચર્ય થયું ને મનોમન વિચારવા લાગ્યા કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ તેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય તેમ લાગે છે. તેથી વલ્લભ સ્વામી જેવા તો આ ગોપાળાનંદ સ્વામી છે, ત્યારે તેમના ગુરુ સ્વામિનારાયણ તો ભગવાન હોવા જ જોઈએ. પોતે ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં એકાએક મસ્તક ઝુકાવી દીધું ને મનમાં દ્રઢ નિશ્ચય કરી વર્તમાન ધરાવી સત્સંગી થયા. ત્યાર પછી તેઓ પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા. તેમના સગા સંબંધીઓથી આ સહન ન થયું. તેઓ કહેવા લાગ્યા કે બાપ દાદાનો ધર્મ કેમ છોડી દીધો? ત્યારે હિમરાજભાઈ મક્કમતાથી સૌને જવાબ આપતા કે સહજાનંદ સ્વામી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. વિઠ્ઠલનાથજી પ્રગટ થયા ત્યારે જે મોઢ વાણિયાઓએ બાપ દાદાનો ધર્મ છોડીને વિઠ્ઠલનાથજીનો આશરો કર્યો હતો, તેમ મેં પણ હવે સહજાનંદ સ્વામીનો આશરો કર્યો છે.
પણ કાંઈ ખોટું કર્યું નથી. આથી ધંધુકાથી ગોસાઈજી પણ ખાસ સુંદરિયાણા પધાર્યા. હિમરાજભાઈને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તેઓ ડગ્યા નહીં. પ્રસાદ મીઠાઈના 8 કરંડિયા ગોસાઈજીને મોકલાવ્યા, પણ હિમરાજભાઈએ તે પ્રસાદી પણ પાછી મોકલાવી. આથી ગોસાઈજી ભોંઠા પડી ગયા. સ્વામિનારાયણે તેમને વશીકરણ વિદ્યાથી વશ કર્યા છે, પણ સમય આવ્યે તેમને નાત બહાર મૂકવા એવો મનોમય નિર્ણય તેમણે કર્યો. ધંધુકા આવી સૌને ઉશ્કેર્યા કે હિમરાજભાઈ સાથે કોઈએ વ્યવહાર ન રાખવો, તેમના કોઈ પ્રસંગમાં જમવા પણ ન જવું. જો સત્સંગી હોય ને સગો ભાઈ હોય તો પણ તેનો સંબંધ ન રાખવો. જ્યારે ઘણાએ વિનંતી કરી કે જોર જુલમથી ધર્મ નથી પડાવી શકાતો, ત્યારે ગોસાઈજી કહે, ધર્મભ્રષ્ટ ઉપર દયા ન રખાય. તે વખતે લોકોને ધર્મગુરુઓનો ડર ઘણો હતો, તેથી સૌ ચૂપ રહ્યા. એમ 6 વર્ષ પસાર થઈ ગયા. હિમરાજભાઈનો અંતકાળ નજીક આવ્યો. પોતાના 3 દીકરાઓ વનાશા, પુંજાશા, જેઠાશા તથા ભત્રીજા ભગાભાઈ એ ચારેયને બોલાવીને શિખામણ આપી કે આ સંસાર તો નાશવંત છે, માટે ધીરજ રાખી અને બીજાથી ડર્યા વગર સત્સંગની ટેક તો દ્રઢપણે રાખવી. શ્રીજી રીઝે એમ કરવું. એટલું કહી મહારાજનું સ્મરણ કરતાં કરતાં હિમરાજભાઈએ દેહ મૂકી દીધો. પછી નાતના રિવાજ પ્રમાણે કારજ કરવાનો પ્રસંગ આવ્યો. હિમરાજભાઈની શાખ મોટી, તેથી દીકરાઓએ ગામો ગામ કંકોતરી લખી. ઘી, ખાંડ, ગોળ વગેરે મોટા પ્રમાણમાં સીધું સામગ્રી ખરીદીને તૈયાર કર્યું. બરાબર લાગ જોઈને સત્સંગ મુકાવવા ધંધુકાથી ગોસાઈજીનો સંદેશો લઈ શેઠિયાઓ આવ્યા અને કહ્યું કે સત્સંગ રાખશો તો સૌ તમને નાત બહાર મૂકશે અને વૃદ્ધ ડોસાનું કારજ બગડશે, માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો સૌ જમવા આવશે. ત્યારે વનાશા કહે, મચ્છરના ભયથી કોઈ હવેલીનો ત્યાગ કરતું નથી, તેમ નાતનો ડર રાખી સ્વામિનારાયણને નહીં મૂકીએ અને કંઠી નહીં તોડીએ, એ તો શીર સાટે છે. છેવટે કારજના દિવસ પૂરતી કંઠી તોડી નાખવી. અરે લોકો જમી રહે ત્યાં સુધી ઓરડામાં આ ભાઈઓએ છુપાઈ રહેવું વગેરે ઘણી શરતો કંઠી મુકાવવા શેઠિયાઓએ મૂકી. પણ આ ભાઈઓ મક્કમ હતા કે પૃથ્વી રસાતળ જાય તો પણ સત્સંગ છોડવો નથી. શેઠિયાઓએ ધંધુકા જઈ ગામો ગામ પત્રો લખી નાખ્યા કે હિમરાજભાઈના કારજમાં જે જમવા જશે તે નાત બહાર છે. આ સમાચાર મળવાથી વનાશાએ ભગાભાઈ તથા પોતાના દીકરા હીરાભાઈને ગઢપુર મોકલ્યા. બંને ભાઈઓએ શ્રીજી મહારાજને બધી પરિસ્થિતિની જાણ કરી અને સંત મંડળ સહિત સુંદરિયાણા પધારવા અંતરથી વિનંતી કરી. આ ભાઈઓએ આપણા માટે નાતનો ત્યાગ કર્યો અને આવી દ્રઢ ટેક રાખી. તે જાણી શ્રીજી મહારાજની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. બહુ રાજી થયા અને તરત જ સંતો હરિભક્તો સાથે સુંદરિયાણા પધારવા તૈયાર થયા. શ્રીજી મહારાજ સંત હરિભક્તો સહિત સુંદરિયાણા પધાર્યા.
જેઠાશાની મેળીમાં મહારાજનો ઉતારો હતો અને બીજા સંતો તથા હરિભક્તોનો પણ અલગ અલગ ઉતારો હતો. દરરોજ નવી નવી રસોઈ કરાવી ત્રણેય ભાઈઓએ મહારાજ અને સંત હરિભક્તોને પ્રેમથી જમાડ્યા. શ્રીજી મહારાજ પણ સંતોની પંક્તિમાં પીરસી આગ્રહપૂર્વક જમાડતા. વળી સંત મંડળ સાથે રાસ રમ્યા, અદ્ભુત વાતો કરી. એમ અનેક પ્રકારે મહારાજે સૌને ખૂબ સુખ આપ્યું. વસંત પંચમી આવી ત્યારે સૌ સંત હરિભક્તો સાથે શ્રીજી મહારાજ રંગે રમ્યા અને પોતાના રંગભીના પ્રસાદીના વસ્ત્રો દરેક ભાઈને અતિશય રાજી થઈને આપ્યા. તેમાં વનાશાને પાગ, પુંજાશાને સુરવાડ, જેઠાશાને અંગરખું તથા ભગાભાઈને ખેસ આપ્યો. આજે પણ આ પ્રસાદીના વસ્ત્રો સુંદરિયાણામાં એમના કુટુંબમાં મોજૂદ છે. આ પ્રમાણે 5 દાડા રહી મહારાજે સૌને ખૂબ સુખ આપ્યું. જ્યારે મહારાજે નીકળવાની તૈયારી કરી ત્યારે વનાશાએ મહારાજને રોકાઈ જવા બહુ તાણ કરી, કારણ કે સીધું ઘણું વધ્યું હતું. વનાશા અને એમના આખા કુટુંબે આટલા દિવસો સુધી ખૂબ સેવા કરી હતી. હવે વધુ રોકાવું વાજબી ન હતું, તેથી મહારાજે જવાની રજા માગી. વનાશાએ આખા સંઘના દરેક હરિભક્તને 2 લાડુનું ભાથું બંધાવી આપ્યું. ત્યારબાદ શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા. હિમરાજ શાહ તથા તેમના દીકરાઓએ જ્ઞાતિનો સખત વિરોધ સહન કરીને પણ સત્સંગ શિર સાટે રાખ્યો. તેથી શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. આપણે પણ સૌએ આવી ટેવ રાખવી જોઈએ.